નવસારીના ગણદેવીમાં ભાઈએ જ બહેનના ઘરે ચોરી કર્યાનું સામે આવ્યું છે। ગણદેવીના કાઝીવાડમાં બહેનના ઘરે રહેતા વસીમ ખલીફાએ લાખોની રોકડ અને બહેનના ઘરેણાંની ચોરી કરી લીધી। થોડા સમય બાદ વસીમ લગ્ન કરવાનો હોવાથી તેને રૂપિયા જોઈ દાનત બગડી હતી। વસીમ જીજઈના ધનુરીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો, જેને લગ્ન સમય રૂપિયા કામમાં આવશે તેમ કહી અને 2,79,000ની રોકડ અને બહેનના 57,000ના દાગીનાની ચોરી કરી। રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું અને ત્યારબાદ રેન્જ આઈજી ઓફિસ ખાતે તમામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ, પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈની મીટિંગ પણ યોજી। આ મીટિંગમાં કેટલા આરોપીઓના અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે તેમજ અન્ય ગુનાઓની તપાસ કયા પ્રકારે થઈ રહી છે તે અંગેની પૂછપરછ કરાઈ।